આમાં ટ્રેનિંગ લીધા પછી એવું લાગે છે કે આ ધંધો કરી શકાય, આની અંદર ટેકનોલોજીની સાથે ચાલો તો આની અંદર ઘણી બધી આપણી માટે જગ્યાઓ છે, ઘણા બધા સ્ત્રોત છે કે જેની અંદર ઘણા બધા પ્રોડક્ટ એવા છે જેને ક્વોલિટી મેન્ટેન કરવાથી આપણી જગ્યા બની શકે છે અને મોટી કંપનીઓની સામે પણ આપણે લડી શકીએ છીએ. જો ટેકનોલોજી અને ક્વોલિટી સાથે રહીશું તો ઘણી બધી વસ્તુની સામે આપણે લડી અને આ માર્કેટની અંદર આપણે જગ્યા બનાવી શકશું. નમસ્કાર, મારું નામ છે ડાયાભાઈ ભરવાડ અને અમારો તો આમ ગણો તો પેઢીઓથી દૂધનો ધંધો છે, પણ હાલમાં પશુપાલન કરવું એ બહુ મુશ્કેલીવાળો ધંધો થઈ ગયો છે. પણ હવે ટેકનોલોજી સાથે જો ન ચાલીએ તો પશુપાલનનો ધંધો કરી શકીએ તેવું નથી. એના માટે હું ઘણા સમયથી કઈ રીતે ટેકનોલોજીમાં આવું, કઈ રીતે દૂધના ધંધાને આગળ વધારવો એના માટે પ્રયત્નો કરતો, ગોતતો, યુટ્યુબ ઉપરથી કે ઇન્સ્ટાગ્રામમાંથી ઘણી બધી રીતે હું સર્ચ કરતો. એમાંથી મને ટેકનોલાઇટનો સંપર્ક થયો અને આ 3 દિવસની ટ્રેનિંગ લીધી. એના ઉપરથી આપણને ઘણી બધી વસ્તુઓ શીખવા મળી કે FSSAI રૂલની અંદર રહી અને આ ધંધાની અંદર ઘણી બધી, અમને તો પહેલાં એવું હતું કે આ ધંધા હવે દૂધના ને છે બધા લગભગ બંધ થઈ જશે, પશુપાલન કરવું એ મુશ્કેલી છે એવું બધું હતું. પણ આમાં ટ્રેનિંગ લીધા પછી એવું લાગે છે કે આ ધંધો કરી શકાય, આની અંદર ટેકનોલોજીની સાથે ચાલો તો આની અંદર ઘણી બધી આપણી માટે જગ્યાઓ છે, ઘણા બધા સ્ત્રોત છે કે જેની અંદર ઘણા બધા પ્રોડક્ટ એવા છે જેને ક્વોલિટી મેન્ટેન કરવાથી આપણી જગ્યા બની શકે છે અને મોટી કંપનીઓની સામે પણ આપણે લડી શકીએ છીએ. જો ટેકનોલોજી અને ક્વોલિટી સાથે રહીશું તો ઘણી બધી વસ્તુની સામે આપણે લડી અને આ માર્કેટની અંદર આપણે જગ્યા બનાવી શકશું. અને ટેકનોલાઇટની ટીમ આપણને બધી જ રીતે પ્રોડક્ટ બનાવવાથી માંડી, ક્વોલિટી મેન્ટેન કરવાથી માંડી અને FSSAI રૂલ, ગવર્મેન્ટ રૂલ્સ જે કાંઈ આવે એ બધી જ રીતની માહિતી આ પૂરી પાડે છે. અને એના પછીની એક વાત ખૂબ સરસ લાગી કે આ 3 દિવસની ટ્રેનિંગથી તમે પૂરું થઈ ગયું એવું નથી કહેતા. 3 દિવસ પછી પણ તમારે ક્યારે પણ જરૂર પડે તો એની ટાઈમ કોલ, મેસેજ કરવા માટેની એ આપણને કહે છે કે કોઈ પણ સમયે તમને જરૂર પડે તમે મેસેજ કરો, અમારો કદાચ કોલ એટેન્ડ ન થઈ શકે તો મેસેજ કરો, તમને એનો રિપ્લાય આપવામાં આવશે, તમારે જે કાંઈ પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન મળશે. તો આ એક લાઈફ ટાઈમ માટેનું જે એગ્રીમેન્ટ કર્યો હોય એવું લાગે છે. અને આટલા પૈસાની અંદર આવી રીતે કોઈ આટલા સમય માટે એગ્રીમેન્ટ કરે કે આવો સપોર્ટ આપે એને એટલી ચાલો આને સિવાયની પણ મશીનરીઝ માટે પણ કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો એના માટે પણ એ લોકો સપોર્ટ કરે છે. તો બધી જ રીતે આપણે મદદરૂપ થાય છે અને આ ટ્રેનિંગ લેવી એ મારા માટે તો ખૂબ અગત્યની લાગી મને. જે લોકો આવવા માંગે છે એની માટે શું મેસેજ કે સજેશન રહેવાનું છે આપના તરફથી? જે લોકો આવવા માંગે છે એમના માટે કહું છું કે જો તમને આ ધંધાની અંદર ઇન્ટરેસ્ટ હોય અને ખરેખર કરવું હોય અને ટેકનોલોજીને સાથે ચાલવું હોય, સમયની સાથે ચાલવું હોય તો આવી ટ્રેનિંગ લેવી જરૂરી છે. 2 શબ્દ ટેકનોલોજી ટીમ માટે તમારા તરફથી? ટેકનોલાઇટ ટીમ એક, અને હું ટીમ નહીં કહું પણ હું એક ફ્રેન્ડ મેમ્બર્સ જેવું કહી શકીશ કે ઓલમોસ્ટ કોઈ પણ સવાલ તમે એમને પૂછો તો એમનો ફ્રેન્ડની, મિત્રતાની નાતાથી એ લોકો જવાબ આપતા હોય એવું લાગે છે. 2 શબ્દ બેચમેટ માટે? બેન્ચમેન્ટની અંદર ભલે બેન્ચ નાની છે એવું કહે છે, બેન્ચની અંદર જેટલા પણ સભ્યો છે બધા એક પરિવાર હોય એવું લાગે છે. પરિવારની જેમ 3 દિવસનો સમય કાઢ્યો, કોઈ પણ હસી મજાકમાં કે બધી રીતે, અને એનું જે એમની પાસે જે નોલેજ છે એ પણ એમ અમને શેર કરતા કે અમે આ કરીએ છીએ તો તમે આ ન કરતા, આવું કરવાથી આવું થાય, એમનો એક એક્સપિરિયન્સ પણ આપણને મળે છે. થેન્ક યુ.